ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરવાની છે ફંક્શનની, જે ધોરણ 9 થી 12 ની અંદર પૂછાય છે. તો સૌથી વધારે કન્ફ્યુઝન એ થાય કે જ્યારે આપણી પાસે પ્રશ્ન આવે તો પ્રશ્નને સોલ્યુશન કેવી રીતે કરવું, ઉકેલવું કેવી રીતે, અને બીજી વસ્તુ આપણને ખબર કઈ રીતે પડે કે આ ફંક્શન જે છે એ પ્રેઝન્ટ ઇવેન્ટમાં આવે છે કે પ્રેઝન્ટ પાસ્ટમાં આવે છે. આ બધી વસ્તુ શીખવા માટે સૌથી પહેલા આપણી પાસે કેટલીક માહિતી હોવી જોઈએ કે ફંક્શન કઈ રીતે ઓળખાય, એમાં શેનો ઉપયોગ આવે, કેવા પ્રકારના કાર્ડ આવે, કેવા પ્રકારના વાક્યો આવે. તો એ બધાની સમજ હોય તો સહેલાઈથી આપણે ફંક્શન ઓળખી શકીએ છીએ. સૌથી પહેલા આપણે વારાફરતી એક ફંક્શન શીખશું અને શેનો ઉપયોગ આવે, કઈ રીતે ઓળખાય, કઈ રીતે ખબર પડી જાય, આ બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં શીખવાના છીએ. તો સૌથી પહેલા ફંક્શનની અંદર આપણે જે પહેલું ફંક્શન શીખવાનું છે, ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. જ્યારે પણ આ ફંક્શનનું નામ આવે ત્યારે આપણને ઓળખતા શીખવાની વાત. આપણી પાસે ઓપ્શન પણ હોય છે કે સામે ફંક્શનનું નામ અને એની સામે વાક્ય. હવે બે રીતે પૂછાય, કા જોડકા સ્વરૂપે અથવા તમને એમસીક્યુ સ્વરૂપે પૂછે. તો આપણને કેવી રીતે ખબર પડી જાય તો કે ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ છે કે નહીં. તો ચાલો શીખીએ હવે. તો સૌથી પહેલી માહિતી કે આ ફંક્શનમાં સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ, આ બે જ કાળની હકાર અને નકાર વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. બરાબર, આ બે કાળનો ઉપયોગ થાય છે. શું કે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ જ્યારે પણ ફંક્શન આવે તો આપણા મગજમાં પહેલી છાપ હોવી જોઈએ કે એની અંદર બે કાળનો ઉપયોગ થાય છે. પહેલો કાળ સાદો વર્તમાન કાળ અને બીજો કાળ ચાલુ વર્તમાન કાળ. આ બંને કાળ સિવાયની કોઈ પણ રચના આવતી નથી. કેવી રચના હોય તો કે બંને કાળની હકાર કે નકાર વાક્ય રચના આવે છે, પ્રશ્નાર્થ રચના આવતી નથી. આ પહેલો ટોપિક દરેકે યાદ રાખો. નોટ કરતા હોય તો નોટ કરતા જજો, નોટ પેન લઈને બેસો તો સમજાતું જશે. બરાબર. બીજી વસ્તુ, હવે મેં બે ભાગ પાડી દીધા છે. કેવા પ્રકારની રચના મેં ભાગ પાડી દીધા છે? તો સૌથી પહેલા આપણે સાદો વર્તમાન કાળ શીખીએ. તો કે સાદા વર્તમાન કાળની અંદર કેવી રીતે ઓળખ થાય કે સાદા વર્તમાન કાળ ઓળખવું હોય તો એની નકાર અને પ્રશ્નાર્થ રચના શીખવાની છે. હકાર અને નકાર રચના શીખવાની છે. તો કે આની હકાર રચના કે નકાર રચના, પ્રશ્નાર્થ રચના આવતી નથી. તો સૌથી પહેલી બાબત જુઓ તો કે અહીંયા આપણે ક્રિયાપદનું મૂળરૂપ કરતા પછી જે ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું હોય અથવા કરતા પ્રમાણે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું કે આઈએસ વાળું રૂપ આપેલું હોય તે હકાર રચના છે એવું કહી શકાય. બરાબર. આઈ વી યુ ધે કે બહુવચન નામ હોય તો ક્રિયાપદનું મૂળરૂપ આવે. હી શી ઇટ કે એક વચન નામ હોય તો ક્રિયાપદની પાછળ એસ ઈએસ કે આઈએસ પ્રત્યય લાગેલો હોય. આનાથી ખબર પડી જાય કે આ સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના છે. ત્યાર પછી નકાર વાક્ય રચના કેવી રીતે ઓળખાય કે પ્રશ્નમાં તમને ડઝ કે ડુ આપેલું હોય, એની સાથે નોટ કરીને ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય. આ રીતે આપણે ઓળખી શકીએ કે સાદા વર્તમાન કાળની અંદર હકાર અને રચના કઈ રીતે આવે. જો તમારા પ્રશ્નમાં ક્રિયાપદનું મૂળરૂપ, ક્રિયાપદનું એસ ઈએસ કે આઈએસ વાળું રૂપ અથવા ડુ નોટ કે ડઝ નોટ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય સમજવાનું કે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ છે. બીજી વસ્તુ, ચલો આ ન હોય તો શું હોઈ શકે તો કે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના હોય. ચાલુ વર્તમાન કાળની કેવી રચના હોય? હકાર કે નકાર વાક્ય રચના આવે. કેવી રચના આવે? હકાર કે નકાર, પ્રશ્નાર્થ આવતી નથી. ચાલુ વર્તમાન કાળ ઓળખવાની રીત શું? એમ ઇઝ આર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. આ ચાલુ વર્તમાન કાળની રચના છે. તો તમે વાક્ય અહીંયા જોશો તો કે આઈ સાથે એમ સિંગિંગ આપેલું છે. એનો મતલબ કે અહીંયા એમ સિંગિંગ આપેલું છે કે એમ ઇઝ આર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું હોય તો પણ આપણે નક્કી કરી શકીએ કે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ આવે. આ હકાર રચનાની વાત થઈ. ત્યાર પછી નકાર રચના જોઈએ તો કે નકાર રચના કેવી રીતે આપેલું હોય? નોટની પહેલા એમ ઇઝ કે આર આપેલું હોય અને નોટની પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું હોય. બીજી વસ્તુ, ચાલુ વર્તમાન કાળમાં ક્યારે ખાલી આઈએનજી વાળું રૂપ ક્રિયાપદનું હોતું નથી. એટલે આપણે આને આ રીતે યાદ રાખશું કે એમ ઇઝ આર સાથે ક્રિયાપદનું જો આઈએનજી વાળું રૂપ આવે એ ચાલુ વર્તમાન કાળ કહેવાય. ચાલુ વર્તમાન કાળની હકાર કે નકાર રચના હોય તો પણ આપણે તેને ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ તરીકે ઓળખીએ છીએ.
જ્યારે પણ પ્રશ્ન આવે ત્યારે તમારે આ બે કાળની હકાર કે નકાર રચના જોવાની છે. જો તમારા પ્રશ્નમાં હકાર કે નકાર રચના જોવા મળે સાદા વર્તમાન કાળની અને ચાલુ વર્તમાન કાળની, તો સમજવાનું કે આ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ છે. બરાબર. હવે તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ વસ્તુ ના સમજાતી હોય તો એક્ઝામ્પલ જોઈને તમે પ્રેક્ટિસ કરી શકો છો અને આ વિડીયો ફરીવાર જોઈ શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, ફોલો કરી દેજો અને તમારા દરેક ગ્રુપમાં તમારા મિત્રોને શેર કરજો. ફરી એક નવા ફંક્શન સાથે નવા વિડીયોમાં આપણે મળશું. ધન્યવાદ. થેન્ક યુ.